નવસારીના વિરાવળ નાકા વિસ્તારમાં યુવાન પર થયેલા જીવલેણ હુમલાના બનાવમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 3 આરોપીઓને હથિયારો સાથે પકડી પાડ્યા છે. નવસારી ટાઉન પોલીસની ટીમે બાતમીના આધારે મરોલી ઉપરાટ રોડ પર વોચ ગોઠવી અને વેલકમ હોટલ નજીકથી આરોપીઓને દબોચી લીધા હતા. આ ઘટના 17 એપ્રિલ 2026ના રોજ રાત્રિના સમયે વિરાવળ નાકા પાસે આવેલી હિન્દ ચા નાસ્તાની દુકાન નજીક બની હતી. કાગદીવાડ વિસ્તારમાં રહેતા ઇમરા શેખ પર આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ, કેશન દુબે અને સૂરજ દુબે દ્વારા ચપ્પુ વડે આડેધડ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઇમરાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલ ઇમરા શેખને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો જૂની અદાવતના કારણે થયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી તરીકે મોહમ્મદ આસિફ ફ્રૂટ ઉર્ફે સન ઓફ મોહમ્મદ જાફર અબ્દુલ ગફાર અને કિશનભાઈ સન ઓફ અખિલેશ દયાશંકર દુબે અને ત્રીજું છે સુરેશભાઈ સન ઓફ રાજકુમાર પરમાનંદ દુબે નાઓ વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી હતી. જે ફરિયાદની હકીકત 17/4/2026ના રાત્રિના સમયે આ જે ત્રણેય આરોપી છે અને ફરિયાદી અને જેને ઈજા થયેલ છે ઇમરાન તૈયબ શેખ રહે મહિલા કોલેજની બાજુમાં, એ લોકોની આગળ પણ એક મારામારીનો બનાવ એ લોકો વચ્ચે બનેલ હતો. જેના અદાવત રાખીને આ ત્રણેય આરોપીઓ એકસમ થઈને જે ફરિયાદીના મિત્ર છે ઇમરાન તૈયબ શેખને જાનથી મારી નાખવાના ઈરાદાથી ત્રણેય ચપ્પુ વડે હુમલો કરીને ચપ્પુના ઘા મારી અને ગંભીર જીવલેણ ઈજાઓ કરી ગુનો કરેલ હતો. જે બાબતે ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને આ ત્રણેય આરોપીની અટક તારીખ 19/4/2026ના રાત્રિના સમયે થઈ ગયેલ છે.